જવાન. ખૂબ ખૂબ આભાર. આજ રોજ આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના એક એવા યુવા નેતા કે જેઓએ પોતાનું ઘર બહાર છોડીને પોતાનો 1 વર્ષનો દીકરો ઘરે મૂકીને જેઓએ આ 108 દિવસ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જેલની અંદર સંઘર્ષ કર્યો છે અને વર્ષોથી જેઓ આંગણવાડીની બહેનો હોય, ખેડૂતો હોય, ઘેડ બચાવો પદયાત્રા હોય એવા તમામ આંદોલન કરીને આ સરકારને ધૂળ ચટાડવાનું કામ કર્યું છે એવા પ્રવીણભાઈ રામ માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ મિત્રો. પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં સોમનાથથી લઈને ગાંધીનગર સુધી પરિવર્તન લાવો, ખેડૂત બચાવો જે યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આપની સમક્ષ પ્રવીણભાઈ રામ આવ્યા છે ત્યારે વિશેષ વાતો નથી કરવી. અમારી ચોટીલા ખાતે સભા છે ત્યારે આપ સૌને એટલી જ વિનંતી, એટલી જ આશા કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સૌએ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાનો છે. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી ઉખાડવાનું કામ કરવાનું છે. કારણ કે ક્યારેય પણ ખેડૂતોના હકની વાત નથી કરી, યુવાનોના હકની વાત નથી કરી, મહિલાઓની સુરક્ષાની વાત નથી કરી. જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને ભ્રમિત કરવા માટે, મુદ્દો ડાયવર્ટ કરવા માટે આપણને હિન્દુ મુસલમાનના વાડામાં ફેંક્યા છે. મંદિર અને મસ્જિદની વાતો કરી છે, સ્મશાન અને કબ્રસ્તાનની વાતો કરી છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાતો કરીને આપણને ભ્રમિત કરવાના પ્રયત્ન કર્યા છે. પરંતુ આ જાહેર મંચ ઉપરથી આપ સૌને કહેવા માંગુ છું અને હર હંમેશ કહું છું કે બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો અને નથી માનતો. આ બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ ત્યારે માનશે જ્યારે આ દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે. આ દેશની અંદર દરેક દિવસે 50,000 કરતા પણ વધારે આપણી ગૌ માતાની હત્યાઓ થાય છે અને જે કંપની એલેના નામની કંપની આપણી ગૌ માતાની હત્યાઓ કરીને બીફ એક્સપોર્ટિંગ કરે છે એની પાસેથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કરે છે. બોલો આ લોકોને હિન્દુ કહેવાય કે ન કહેવાય? આ લોકોને મત અપાય કે ન અપાય? આપના બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે, મોતનું કફન બાંધીને નીકળી છે. તમારા સૌના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ, આપ સૌનો સાથ સહકાર લેવા માટે આવ્યા છીએ. બોલો એક સુરે પરિવર્તન લાવવું છે કે નથી લાવવું? ક્રાંતિ કરવી છે કે નથી કરવી? તો પ્રવીણભાઈને આપણે વિશ્વાસ અપાવવાનો છે, ખાતરી આપવાની છે કે અમે લડીશું અને જીતીશું. હું અહીંથી નારો આપીશ, લડેંગે. તમારે બંને હાથ ઉપર કરી તાળી વગાડી અને કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? તો બોલો લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે. प्रवीण तुम आगे बढ़ो, प्रवीण तुम आगे बढ़ो, प्रवीण संघर्ष करो. खूब खूब आभार. એટલું સુંદર મજાનું આયોજન કરવા બદલ તમામ આયોજક મિત્રોના આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી પવન સૂત્ર હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. આમ આદમી પાર્ટીના લડાયક નેતા કે જેઓ 108 દિવસથી પણ વધુ જેલવાસ ભોગવીને આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા પ્રવીણભાઈ રામને વિનંતી કરીએ કે પોતાના વિચારો આપની સમક્ષ રજૂ કરશે. ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ. અમારી થોડી દોડધામ વધી ગઈ છે કારણ કે 2 કલાકનો રૂટ કાપવાનો છે પાછો ચોટીલાની સભામાં. પણ આજની સભાની અંદર ઉપસ્થિત આપના ગામમાં તમામ મહાનુભાવો, તમામ વડીલ મુરબ્બીઓ અને તમામ યુવાન દોસ્તો અને માતાઓ બહેનો તમામના ચરણોમાં આ એક ખેડૂતના દીકરાના નતમસ્તક વંદન. અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો
એક માટે કદાચ 10-10 મિનિટ બોલું તો પણ ઓછી પડે, પણ સમયની પાબંદી છે. બ્રિજરાજભાઈ આગળ આપણી વચ્ચેથી ગયા તેજાબી વક્તા, એને અડધી કલાક સાંભળીએ તો પણ આપણને ઓછું પડે, પણ સમયની મર્યાદા છે એટલે 5-7 મિનિટમાં એમણે એમની વાત પૂરી કરી. એવા જ મારી સાથે જેલમાં કડદા કાંડની અંદર 108 દિવસથી વધારે રહીને આવ્યા એવા રમેશભાઈ ભેરને તાળીઓના ગડગડાટથી વધાવો. ખૂબ મજબૂતાઈથી એમને ખેડૂતો માટેની લડાઈ લડ્યા. સાથે સાથે અમારે પંકજભાઈ હોય અને તમામ વિક્રમભાઈ આગળ અહીંયાથી વચ્ચે રહી ગયા, પુરુષોત્તમભાઈ, જેટલા પણ હોય, કોઈનું નામ રહી જાય તો થોડી ઉતાવળમાં છે, માફ કરજો, પણ બે એના સ્થાનિક મહાનુભાવો, એક ડોક્ટર રાણા સાહેબ અને એક ચંદુભાઈ, અને બાકી પણ જે બે આ મહેનતની અંદર સહયોગ આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ ચર્ચા નહીં કરું, હું પણ મારી વાત માત્ર 10 મિનિટમાં પૂર્ણ કરીશ, કારણ કે ચોટીલા 10 વાગ્યા પહેલા કોઈ પણ ભોગે પહોંચવું પડે એવી સ્થિતિ છે અને આખા ગુજરાતનું ધ્યાન ત્યાં પણ છે. પણ મહત્વની વાત એ છે, મહત્વની ચર્ચા એ છે કે તમારી વચ્ચે આવ્યા છીએ એક ખેડૂતોની યાત્રા લઈને, ભગવાન સોમનાથના દર્શન કરી એના ચરણમાં શીશ ઝુકાવી અને પહેલું ચરણ પૂરું કર્યું ઢેલા સોમનાથ દર્શન કરીને, અને આજથી બીજા ચરણની શરૂઆત થઈ સુરેન્દ્રનગર લોકસભાની અંદર, આ વિસ્તારની અંદર તમારી વચ્ચે આજે આવ્યા છે, તમારા ગામની અંદર આવ્યા છે. આજે સુરેન્દ્રનગરની અંદર ચોટીલાવાળામાં ચામુંડમાના ચરણોમાં જવાનું છે, એમના ગઢમાં જવાનું છે અને એના દર્શન એના આશીર્વાદ લેવાના છે. પ્રશ્નો ખેડૂતોના અનેક છે, મુદ્દાઓ અનેક છે, એના માટે લડીએ છીએ, વર્ષોથી લડીએ છીએ. તમારા દીકરા તરીકે વર્ષોથી હું પણ લડું છું, પણ લડવા જઈએ તો જેલમાં નાખે છે. હળદરમાં તમે બધાએ જોયું કે અમને બધાને 108 દિવસની જેલ કરી દીધી. કડદાનો મુદ્દો, કપાસનો મુદ્દો, એમાં અમે લડવા ગયા કે કડદો થાય છે ભાઈ, આ બંધ કરાવો. કડદો બંધ કરાવવામાં રસ ન લીધો, અમને બધાને પકડીને જેલમાં નાખ્યા, ખેડૂતોને લાઠીચાર્જ કર્યો, ખેડૂતોના ઘરમાં ઘૂસીને માર્યા, એની ઘર વખરી તોડી નાખી. એ તો જેને આંખે જોયું ને એને એ દર્દ સમજાણું છે. અમે આંખે જોયું છે, એ દર્દ અમે જે જાણ્યું છે તો કદાચ કોઈએ નહીં જાણ્યું હોય, કારણ કે વિડીયોમાં દેખાય અને નજર સામે દેખાય છે, અલગ વાત હોય. ખૂબ દુઃખ થયું, ખેડૂતોની દિવાળી જેલમાં ગઈ, અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. તમારી અહીંયાની વાત કરું તો અહીંયા કપાસનું વાવેતર મારા ખ્યાલથી આ વિસ્તારમાં ઘણું ખરું થાય છે ને? તો કપાસનું વાવેતર થાય દર વર્ષે. તમને બધાને ખબર છે કે જ્યારે કપાસ માર્કેટમાં આવે, ખેડૂતના ખેતરમાંથી ઉતરીને આવે, ત્યારે જે કપાસનું એસોસિએશન છે કે બોર્ડ છે, CCI છે, એ ક્યારેય ખરીદી નથી કરતું. પહેલા ભાજપના મળતિયા તમારી પાસેથી ખરીદી કરે 1200-1300 રૂપિયામાં, અને પછી 4 કે 5 મહિના પછી CCI ની ખરીદી કરે, વગર પાવડે ઉપાડે, વગર મહેનત કરે, વગર વાડીએ જવાનું નથી, પાણી વાળવું નથી, કાંઈ પણ કર્યા વિના 300, 400 નો વધારો વચ્ચેના ભાજપના મળતિયાઓ લઈ જાય. આ એક મોટું સ્કેમ છે સાહેબ. મારો ખેડૂત વાડીએ જાય, મહેનત કરે, રાત દિવસ ઉજાગરા કરે, પાવડો લે, એને એના ભાવ ન મળે, પણ ભાજપના મળતિયા વચ્ચેથી કટકી કરી જાય. આ આપણે વર્ષોથી ભોગવતા આવ્યા છે ભાજપના રાજમાં. વાત સાચી છે કે નહીં? અહીંયા તમારા ગામનો પ્રશ્ન મને જાણવા મળ્યો કે ગટર ની કેટલા સમયથી માથાકૂટ છે. ચંદુભાઈ કંઈક લડતા હતા અને ગટરનું ભેગું થતું નથી. આ ભાજપના રાજમાં દારૂબંધી છે અને દારૂબંધીમાં ગટર થઈ જવા માટેનું આયોજન છે. દારૂબંધીમાં પીને ગટર થઈ જાવ એવું સરકારનું આયોજન છે ગુજરાતમાં, પણ તમારા માટે ગટર માટે આયોજન નથી. પીને તમે તારે દારૂબંધીમાં ગટર થઈ જાવ એમાં કોઈ વાંધો નથી, ભાજપ વાળા ક્યાંય પડ્યા હોય પીને ગટર બની, પણ તમારા ગામમાં ગટરની વાત આવે તો એને રસ નથી. હાઈ ટેન્શન લાઈનના પ્રશ્નો છે તમારા વિસ્તારના, અનેક પ્રશ્નો એના સ્થાનિક પ્રશ્નો છે, પણ એમની અંદર બીજેપીને રસ નથી. ચૂંટણીઓમાં આવે ત્યારે વાયદાઓ કરે કે મારા ગુજરાતના ખેડૂતની આવક બમણી કરવી છે. આવી વાતો ભાજપ વાળાએ કરી છે, સાંભળી તમે? થઈ તમારી આવક બમણી? ભાજપ વાળાની 20 ગણી થઈ ગઈ, ખબર છે તમને? તમારું કઈ નથી થયું, પણ ભાજપ વાળાની 20 ગણી થઈ ગઈ છે. ચૂંટણીમાં વાયદાઓમાં એમ કહે કે ભાઈ પશુપાલનનો વિકાસ કરવો છે, એકેય પશુનો વિકાસ નથી થયો, ભાજપના આટલાનો વિકાસ થઈ ગયો. વાયદાઓ આપીને જાય છે, થતું કાંઈ નથી. ભાજપ
એના રાજની અંદર ખેડૂતોને આપવામાં નિષ્ફળ રહી છે. આ વાત સાચી કે ખોટી? ખેડૂતોને કઈ આપવાની વાત આવે 4 લાખ કરોડનું બજેટ આવે તો માત્ર 24,000 કરોડ. ખેડૂતને આપવાની અંદર ખાતરની વાત આવે તો સમયસર ખાતર ન મળે. ખેડૂતને આપવામાં ભાજપ કાયમી માટે નિષ્ફળ રહી છે. આ વાત સત્ય છે ને? તો સાહેબ ભાજપ ખેડૂતોને આપવા નિષ્ફળ રહી છે ને એની ચર્ચા ગુજરાતમાં થવી જોઈએ. આમ આદમી ખેડૂતની યાત્રા લઈને નીકળી છે. ઈ સફળ થઈ કે નિષ્ફળ થઈ ઈ તો મારો ગુજરાતનો ખેડૂત નક્કી કરશે. પણ ચર્ચા એની થવી જોઈએ કે આ ભાજપે એટલા વર્ષોથી મારા ગુજરાતના ખેડૂતને કઈ આપ્યું નથી ને નિષ્ફળ ગયા છે. એની ચર્ચા માર્કેટમાં થવી જોઈએ. અહીંયા બધા છે ખેડૂતો જ છે ને? કેટલા ખેડૂતો છે? ખેડૂતો હોય હાથ ઊંચો કરો તો. કોઈ ભાડુતી નથી ને ભાઈ, અમારે આમાં ઈ જોવું પડે છે. ડખો ઈ છે. ખેડૂત છે ને બધા? તો વાંધો નહીં, હોકારો મજબૂત આપજો. ઓર્ગેનિક તો વિશેષમાં બીજી કોઈ ચર્ચા ન કરતા મારે આપને એટલી જ વિનંતી કરવી છે કે ખેડૂતના દીકરા તરીકે તમારી વચ્ચે આવ્યો છું. જેલમાં એટલા માટે નાખવામાં આવ્યો કે તૂટી જઈએ, હિંમત હારી જઈએ, ગુજરાતના ખેડૂત માટે ન બોલીએ. પણ 108 દિવસની યાતના અને પીડા ભોગવીને આવ્યા પછી પણ મારા ગુજરાતના ખેડૂત માટે હું યાત્રા લઈને પાર્ટી દ્વારા અમે નીકળ્યા છીએ. ત્યારે મારે તમારા આશીર્વાદની જરૂર છે. મારે તમારા આશીર્વાદની જરૂર છે. તમારા આશીર્વાદ સાથે હશે તો પ્રવીણ રામનો કોઈ વાર પણ વાંકો નહીં કરી શકે એવું ડંકાની ચોટ ઉપર કહું છું. વિશેષમાં ચર્ચા ન કરતા તમારી વચ્ચેથી રજા લઉં છું. માફી ચાહું છું. કારણ કે વચ્ચે મોરબીનો પાછો ટ્રાફિક નડી જાય તો ડખો થાય. પાછા રોડે પેરિસ જેવા છે બધે, એટલે જો ટ્રાફિક નડી ગયો તો ડખો થાય. એટલે વચ્ચે રજા લેવાનો વિષય છે. એટલા માટે આપ સૌની માફી ચાહું છું કે જે સમય તમને આપી શકીએ એમાંથી થોડોક સમય અમારે કટ કરવો પડ્યો છે. આમાંથી ઘણા બધા અમારા નેતાઓ એવા છે કે એને એની વાણીનો લાભ લેવાનો હતો, પણ મજબૂરી એ થઈ કે ઘણા કદાચ રહી ગયા હશે. તો ફરીથી ભવિષ્યમાં તમારી વચ્ચે આવીશું. આજ રીતથી આજ તાકાતથી તમારી સામે ગર્જના કરશું. પણ તાલુકા અને જિલ્લામાં એક દેખાડજો. દેખાડશો પાકું? બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. હેલો. ચૂંટણી કામના કાર્યકર્તાઓ